જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. કેમ છો બધાય? એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. અત્યારે વાગી ગયા છે રાતના 7 અને વ્લોગ સાંજના 7 વાગે આપણે ચાલુ કરી છે. કારણ કે વસ્તુ એ છે કે અત્યારે જેમ હું રેગ્યુલર ના 2-3 દિવસે કહું છું કે ઘરનું બદલવાનું છે, એટલે સામાન પેકિંગ બધું ચાલુ છે ને, તો થોડુંક એમાં ટાઈમ વધારે દેવો પડે છે, બરાબર છે. એના લીધે થોડોક ટાઈમ અમને ઓછો મળે છે, એટલે કીધું કે ચાલો આજ તો રજા હતી ને સવારથી થોડા ઘણા કામ ચાલતા હતા, એક બહારનું 1-2 કામ હતા, પ્લસ ઘરના આ બધું સામાનનું નહીં ચાલતું હતું, મમ્મીને નીમાને એ લોકોને, તો કીધું ટાઈમ ન મળ્યો તો કીધું ચાલો હવે સાંજને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દઈ, બરોબર છે. તો સામે મમ્મી અને ધ્યાના બેઠા છે, તો પેલા એ બેને મળી લઈ, પછી આપણે અંદર જઈને કિચનમાં હિમાને મળી લઈ. ધ્યાના બેનના તોફાન ચાલુ છે, એ જોઈ લઈએ આપણે. અહીંયા આપણી ધ્યાના બેસી ગઈ છે. શું કરસ ધ્યાનો? હાય કરો બધાને, હાય કરો. શું કરસ? જય શ્રી કૃષ્ણ કરો બધાને. માથું ઓળે ધ્યાના પોતાનું. તને આવડે છે? હે આપણે ઓળતા હોય ને એને બધી ખબર પડે કે ક્યાં કઈ વસ્તુ ક્યાં ઉપયોગ કરવાની હોય, બધી ખબર પડે છે. માથું હમણાં ઓળ્યું હતું, જો વીખી નાખ્યું. કાતી એના માથું વીખી નાખ્યું ને, ચોટી એક નીકળી ગઈ. જો ગુડ ગર્લ છે ધ્યાના, તો અમારી ગુડ ગર્લ છે. પછી તૈયાર થયું છે ને, ફ્રોકે બદલાવાનું છે મારા દીકરાને, ધ્યાનાને એમના કપડા બદલાવાના છે. કા તૈયાર થઈ જવાનું છે ધ્યાના? હમણાં ધ્યાનાનું શું આવવાનું છે? ધ્યાના અને દાદીનો બેનો બર્થડે આવવાનો છે. ધ્યાનાનો ફર્સ્ટ બર્થડે આવવાનો છે. 27 ના છે અમારી ધ્યાના બેનનો ફર્સ્ટ બર્થડે, ને 28 માં છે મમ્મીનો બર્થડે, બરોબર ને? એ ધ્યાનું પાછળ હમણાં અમારે ધ્યાના બેન ટકો રંગાઈ ગયો હતો છે ને. અમારે ધ્યાન અહીંયા ઊભી હોય ને એટલે એ પાછળ આમ માથા ભટકાડે, પછી આવી રીતના અમે જો પાછળ ગાદી રાખી દઈ. પણ થયું એવું કે 2 ગાદી રાખી હતી ને, તો એની 12 વાગે ન્યા જ એની ભટકાડવા ગઈ માથું, તો પાછળ લાગી ગયું છે જ. વાંધો ન આવ્યો, થોડીક શાંત પડી ગઈ, બરોબર ને ત્યાંના? ચો ના પાડે, ના 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 નીની આવે તને પાછી આજે એના ટાઈમિંગ થોડાક બધા અપસેટ થઈ ગયા, વેલી ઉઠી ગઈ છે, એટલે હવે હમણાં હુવાનું કરશે ધ્યાન આપે. આજે અમે આ સામાન કરતા હતા ને બધું, એટલે બધું થોડુંક લેટ થતું આવ્યું સવારથી જ, એટલે ધ્યાના બેન ને થોડુંક સુડાવવાનું લેટ થઈ ગયું, એટલે સામાન પેકિંગ જા બધા અત્યારે ચાલુ છે. અહીંયા બધા સામાન થોડા ઘણા આપણી સાઈડ, આમ તો મૂવર્સ એન્ડ પેકર્સ વાળાને કહી દીધું છે, ઓલમોસ્ટ ફાઇનલ જ છે, પણ હવે થોડું ઘણું તોય આપણી સાઈડથી જે કાંઈ પેકિંગ કરવું હોય, હા ઉપર હોય એ લોકો એના બોક્સમાં નાખી દે બધું. એમ આપણે ઉતારી તો લઈ, એટલે કાંઈ એમ કે હરખું ઉતારે છે, રહી ન જાય કઈ વસ્તુ, એટલે જોવાય જાય ને બધું, એટલે થોડું થોડું કરી છે. હજી ઉપર માળીઓ કરવાનું છે રૂમમાં. આ રસોડાનું થઈ ગયું છે, આ કિચન માળિયામાં હતું આ બધો સામાન ત્યાં હતો. હજી કબાટમાં ને ઈ તો છે જ, હજી બધા કપડા ને એવું બધું. તો ઈ લોકો આવે ને, એ બધું ઈ લોકો બોક્સમાં નાખી દેશે પોતે જ. એટલે આપડા નીચે ઉતારેલું હોય ને, તો એ લોકો નાખી દે બધું એમાં. એટલે પછી એન ટાઈમે એ લોકો આવે ને ત્યારે ઉતાવળમાં પછી આપણી પાસે એટલું વિચારવાનો ટાઈમ નહીં, ફટાફટ આવીને મંડી પડશે. બહુ ઝડપથી કરે. શું ફેંકો? મૂવર્સ એન્ડ પેકર્સ વાળાનું એવું છે કે અમે આની પહેલા 1-2 વાર બોલાવેલા હતા, એ લોકો પછી આપને બહુ ટાઈમ ન દે, બરોબર છે. આપને 1-2 વાર પૂછે કે પૈસામાં નાખો, આપણે જવાબ ન દે ને તો એની રીતે પેક કરીને પછી એનું કામ પત, કારણ કે એની એક લિમિટેશન હોય, કારણ કે એ લોકોને એક ફિક્સ ટાઈમમાં બધું પૂરું કરવાનું હોય, એટલે પછી 3-4 જણા હોય, એટલે સ્પીડમાં કામ કરતા હોય, એટલે આપણે બધી જગ્યાએ ધ્યાન ન આપી શકીએ એમ. એટલે આપણે કરેલું હોય ને, તો જોયેલું હોય તો વાંધો ન આવે એમ. એના આગળ આવતી રહે બેટા, પાછું લાગશે હો. આવી રીતના એક્સરસાઇઝ કરાવી દે અમને બધાને ત્યાંના બેન. હિમા તૈયાર થાય છે, તૈયાર થાસ? ના, એરકોમ કરું છું ખાલી. તો આ સામાન ફેરવવાનો હોય ને, એટલે પછી ગરમી થાય ને, એટલે ઉપર ઊંચા વાળી લેવા છે એરકોમ કરી. પંખો બંધ છે, હાલો ચાલુ કરી દે એમને. કામ છે ને તો નીચે, આ તો મેં કીધું થોડા હેરકોમ કરી લઈ, એટલે બીજું કામ ચાલુ થાય. થોડા કેમ પૂરા જ કરી લીધા હતા? પૂરા જ કરવાના હોય. બસ જો રસોઈમાં શું બનાવવા? નહીં, મારા પગ પલંગ નેડો ને એનો અવાજ આવે છે. થેપલા બનાવવાના છે, કાલ સાતમ છે ને. બરાબર. આમ તો પેલી સાતમ આપણે રહ્યા જ હોય,
પણ તોય થેપલાનું કહેતા હતા મમ્મી, છતાંય પૂછી લઉં શું બનાવવાનું છે. જમવામાં આપણે ગુજરાતીમાં એક વસ્તુ ફિક્સ હોય, કાંઈ ન ખૂજે ને તો ચાલે થેપલા ઊભા હોય. થેપલા એવું બને. છે. હા હા બહાર જતા હોય તો નાસ્તામાં કે કાંઈ ન આવે તો થેપલા ઊભા હોય. તો હોય જ. હાલો કાંઈ નો વિચારમાં આવે તો મંડો થેપલા કરવા. સારું ચાલો. હાલો આપણે હવે નીચે ઉતરી અને જો ત્યાંના બેન ને તો ફંજો આ રીતે કરે, માથું પાછળ ભટકાડે. હમણાં કરતી હતી ને એ રીતે પછી લાગવાની બીક રહી. જો એક કોર્નર ઉપર નો રહેવાય બેટા, અહીંયા પડી જવાય. અંદર વહી જા. આપણે એને ધ્યાન રાખવું પડે. જો જેને કાંઈ ખબર ન પડે એનું આમ જો એ બેસી જાશો. જો કોર્નર અહીંયા નો બેસાયો બેટા, અંદર આવતી રહે. ચલો ચલો ટાટા બધે ટાટા કરે છે. હાય કહી દે બેટા, જીજે કરો દીકરો, જીજે કરો બેટા, બધા જીજે કરો. જય શ્રી કૃષ્ણ કરી દો. જય શ્રી કૃષ્ણ દીકરા. આવતી રહે. ઓરી આવતી રહે. દાદી પાસે આવી જા. દાદી પાસે વહી જા. દાદી પાસે વહી જા. હો ઢીંગલા પડી જઈશ. તોફાની. કપડા બદલાવા છે ને. હાલો હાલો ધ્યાના બેન ને કપડા બદલા. તોફાન કરવા જો જીએ જો 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 એમાં આપણે ના પાડીને એટલે ઝડપથી ભાગે. જો છે ને, જો વહી ગઈ ને, જો વહી ગઈ ને. જોઈએ અંદર વહી જા. ચલો અંદર આવતા રહ્યો બેન. પડી જા. ચલો તમારે કેવું લાગ્યું હતું ત્યાં? લાગી જાય માથામાં ખબર છે એનો હું હજી કઈ ખબર ન પડે પડવાની કે હા ના કઈ ખ્યાલ ન આવે. કા ત્યાંના બેન ને પડી જતી ને. હો એ જો પછી ડાન્સ કરજે બેટા. હા બેસ જાય. ઊભી નો રહે. જો કા બસ બેસ. જો બેઠી 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 બેસી જા બેસી જા. બેસો. સિટ ડાઉન ત્યાંના બેન. સિટ ડાઉન. બેસે ને તો આપને થોડુંક ટેન્શન ઓછું રહે. એટલે જ ને. આ તો ઊભી ને ઊભી રહી સોફા ઉપર. બેસવાનું તો નામ ન હોય એને જરાય. ને થોડીક આ બેસે. જોજો હમણાં કરશે ઊભું થવા. પણ શાંતિથી બે ઓલું ઊભી ન રહી. આખા સોફામાં હાલે. કા ઠેકડા ઠેકડી કરે ધ્યાના બેન. કા ધ્યાના બેન એવું કરે છે. તમે આ બતાવ્યું ને, આ મેં માપાનું કર્યું હતું ને હમણાં. હા એના કરતા થોડી કાર છે. જો રાખો જો તમે રાખો. તો ફાઇનલી અત્યારે જે તમે આની પેલા વિડીયો જોયો, અમે લોકો ધ્યાનાના બર્થડે માટે એના પગમાં પહેરવાની પાયલ લેવા ગયા હતા, જે અમે ફાઇનલી સિલેક્ટ કરી લીધી છે અને એને પહેરાવી દીધી છે મસ્ત મજાની. ત્યાંના બાજી હશે જ. હશો ધ્યાના ને બર્થડે પેલા એની ગિફ્ટ મળી ગઈ. હે ધ્યાના તને બર્થડે પેલા તારી ગિફ્ટ મળી ગઈ. વાહ. તું ઝાપટા ઝૂપટી મોટી થઈને આવી ઝાપટા ઝૂપટી કરજે તો હું તને માની જઈશ. અત્યારે તો કરસ. એ મોબાઈલ ઉપર ન નાખે બેટા, મોબાઈલ ઉપર નાખ દીધું. ને તાર પાયલ બતાવ. પાયલ કે બેટા પાયલ. વાવા ક્યાં તારું? જો આ વાવા છે ધ્યાનાનું. એ વાહ ધ્યાનાનું વાવા તો મસ્ત છે. તેનું ઊંચું કરીને દેખાડે. અરે વાહ આવડી ગયું ત્યાંના. મસ્ત મજાની પાયલ છે. વગાડો. અત્યાર સુધી નહોતી ખબર. હવે જો કાઢવાનું કરે. જો એને કઈ ગમે નહીં. લે હા હા હાલો ત્યાં જો ટીવીમાં શું આવ્યું? જો એટલે ભૂલાવી દઈએ એને. ટીવીમાં શું આવ્યું? જો ત્યાંનું એને મોટા મોટા તો બે જોડી છે ને મામાના ઘરના. પણ કીધું અત્યારે આપણે પહેરાવી શકે ને અત્યારે એવા લઈ આવી અત્યારે. હા બે પહેર્યા છે પણ મોટા છે એમ. એટલે અત્યારે કીધું પહેરાવાય ને રનિંગમાં એવા લીધા. જો હા યાદ આવ્યું ને એટલે હવે એવું કરશે. માઇક ન લેવાય બેટા. ત્યાં મારે માઇક બહુ ગમે. કા દેના હાલો ઝાપટ ઝુપટ કરો. ઝાપટ ઝુપટ કરો. ચાલો તો આ વ્લોગ ને આપણે અહીંયા આજે વિરામ આપીએ છીએ. આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. ને તેના ઝાપટ ઝુપટ સાથે અને નવી ગિફ્ટ સાથે આ વ્લોગને આજે આપણે એન્ડ કરી છીએ. કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો, ફોલો કરતા રહેજો. બરાબર છે. ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામી. ધ્યાના ટાટા કહી દીધું બધાને. ટાટા હજી એક વાર કહી દે ત્યાં.
ટાટા ટાટા કહી દે બધાને વાહ